शब्दवाद नय षट द्रव्य गुण पर्याय और प्रमाण का, जड़ कर्म चेतन बंध का, अरु कर्म के अवसान का, कहे कर स्वरूप यथार्थ जग का, जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है। उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। ओम जय 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 नमोस्तु 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 नमो अर्हन्ताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो वज्रायाणं नमो लोये सवसाहूणं नमः समय साराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे तीन भुवन में सारम वीतराग विज्ञानताम शिव स्वरूप शिवकार नमः त्रियोग संहारिके। अध्यात्म प्रेमी आत्मज्ञानी पंडित श्री दौलतराम जी द्वारा रचित छडाળા ગ્રંથમાં પાંચમી ઢાળ 12 ભાવના આશ્રવ ભાવનાનો આપણે સ્વાધ્યાય ચાલી રહ્યો છે। પાઠ કરીશું ભાવનાનો। જો યોગન કી ચપલાઈ તાતે હે આશ્રવ ભાઈ, આશ્રવ દુઃખ કાર ગને રે, બુદ્ધિવંત તિન્હે નિરવે રે। મોક્ષ માર્ગ પ્રકાશક ગ્રંથના માધ્યમથી આપણે આ આશ્રવના સ્વરૂપને થોડું વિસ્તારથી સમજી રહ્યા છીએ। જેમાં પંડિતજીએ પહેલા એક વાત કરીને કે યોગ વડે પ્રકૃતિ પ્રદેશનો બંધ થાય છે, અને બીજું કસાય વડે સ્થિતિને અનુભાગનો બંધ થાય છે। જો આપણે એવો પણ એક પહેલા પાઠ ભણ્યા, બંધના કારણમાં મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કસાય, યોગ એ બંધનું કારણ છે। આવીને તત્વાસૂત્રનું સૂત્ર, મિથ્યા દર્શન, અવ્રત, પ્રમાદ, કસાય અને યોગ એ બંધનું કારણ છે। બરાબર છે કે નહીં? હવે અહીંયા જે લખ્યું છે યોગ અને કસાય, એવા બે નામ આપ્યા, યોગ અને કસાય। પેલામાં 5 નામ છે, અહીંયા યોગ અને કસાય એવા બે નામ જોયા। તો જે આ મિથ્યા દર્શન, અવ્રત, મિથ્યા દર્શન, અવિરતિ, પ્રમાદ અને કસાય, આ ક્રમ જે છે ને, મિથ્યા દર્શન, અવિરતિ, પ્રમાદ અને કસાય, અને પછી આ યોગ, તો આ ચારે જે છે ને, ચારે એનું એક કોમન નામ આપવું હોય તો કસાય નામ પણ આપવાની એક પદ્ધતિ છે। ચારેનું એક નામ ભેગું કસાય, કેમ કે આ મિથ્યા દર્શન, અવ્રતના પરિણામ, પ્રમાદના પરિણામ ને કસાયના પરિણામ, એ બધાનું એક સામાન્ય નામ કસાય, અને આ બાકી રહી ગયું યોગ। તો થઈ ગયું ને, આ યોગ વડે પ્રકૃતિ પ્રદેશનો બંધ, અને આ કસાય વડે સ્થિતિને અનુભાગનો બંધ। એટલે કે આ મિથ્યા દર્શનના પરિણામ વડે પણ સ્થિતિ અનુભાગનો બંધ, અવ્રતના પરિણામ વડે પણ સ્થિતિ અનુભાગનો બંધ, પ્રમાદના પરિણામ વડે પણ સ્થિતિ અનુભાગનો બંધ, અને કસાય વડે પણ સ્થિતિ અનુભાગનો બંધ, અને આ યોગ વડે પ્રકૃતિને પ્રદેશનો બંધ। એટલે આ ચારેયનું એક સામાન્ય પણ એવું એક કસાય નામ પણ આપવામાં આવે છે, જે આપણે અહીં ગાડી જોઈએ ને, જેઓને બંધ ન કરવું હોય તેઓ કસાય ન કરે। જે પંડિતજીએ કહ્યું ને, યોગ વડે પ્રકૃતિ પ્રદેશ બંધ, કસાય વડે સ્થિતિ અનુભાગ બંધ, એમાં યોગ વડે થયેલો પ્રકૃતિ પ્રદેશ બંધ બળવાન નથી, પણ કસાય વડે થયેલો સ્થિતિ બંધને અનુભાગ બંધ બળવાન છે। માટે
જેઓને બંધ ન કરવો હોય તેઓ કશાય ન કરે. એટલે કશાય ન કરે એટલે આ બધી વાત કે મિથ્યા દર્શન ન કરે, અવ્રત ન કરે, બરાબર. મિથ્યા દર્શનના પરિણામ છૂટવા જોઈએ, અવ્રત ના છૂટવા જોઈએ, પ્રમાદ છૂટવો જોઈએ, કશાય છૂટવું જોઈએ, બરાબર. એક ક્રમ થઈ ગયો આખો. અને એક તો આવી રીતે એક આ અપેક્ષાથી ત્યાં અહીંયા કશાયનું નામ લખ્યું, બરાબર છે કે નહીં. અને બીજી વાત કે આ ચારેયનો જે જવાનો ક્રમ છે ને, આ બધાનો જવાનો ક્રમ, એમાં સૌથી પહેલા મિથ્યા દર્શન જશે, પછી અવ્રત જશે, પછી પ્રમાદ, અને પછી છેલ્લે કસાય જાય છે. કસાય છેલ્લે જાય છે, બરાબર છે કે નહીં. તો કસાય છેલ્લે જાય છે ને, એટલા માટે અહીંયા કસાયનું નામ લખી દીધું. છેલ્લે કસાય જાય છે એટલે યોગ વડે પ્રકૃતિ પ્રદેશ અને કસાય વડે સ્થિતિને અનુભાગ બંધ, છેલ્લે કસાય જવા વાળી છે ને. તો એ પણ એક અપેક્ષાથી એવી રીતે પણ જીનવાણીમાં કથન જોવામાં આવે છે. એટલે આનું પણ આપણે સ્વાધ્યાય કરતી વખતે ધ્યાન રાખવું જોઈએ. તો એમાં ગઈકાલના સ્વાધ્યાયમાં આપણે છેલ્લે થોડી વાત કરી હતી. આપણે વાત પણ પ્રશ્નના રૂપમાં કહ્યું પણ હતું કે તમે સ્વાધ્યાય કરજો, અને આમાં જે ટોડરમલજીએ જે દ્રષ્ટાંત આપ્યું છે, તો એમાં પ્રકૃતિ પ્રદેશ સ્થિતિને અનુભાગ બંધ કેવી રીતે છે અને સિદ્ધાંતમાં કેવી રીતે, તો તમે સ્વયં સ્વાધ્યાય કર્યો પણ હશે અને એમાંથી કહેવાય ને તારવ્યું પણ હશે, બરાબર. કે અહીંયા જે પ્રશ્ન છે ને, જુઓ, ઉદગલ પરમાણુઓ તો જડ છે, તેમને કઈ જ્ઞાન નથી, તો તેઓ યથા યોગ્ય પ્રકૃતિ રૂપ થઈ કેવી રીતે પરિણમે છે. એમને કેવી રીતે ખબર પડે કે આ રમેશ છે, સુરેશ છે, નરેશ છે, મહેશ છે, દિનેશ છે, આ બધાના અલગ અલગ દરેકના પરિણામ થઈ રહ્યા ને. રમેશના અલગ, સુરેશના અલગ, નરેશના અલગ, મહેશના અલગ, દિનેશના અલગ, બધાના અલગ અલગ ભાવ થઈ રહ્યા છે. અને કર્મના જે પ્રકૃતિ જે છે આવે છે ને, એ દરેકની પાસે અલગ અલગ આવીને ચોંટે છે. કર્મની કેવી રીતે ખબર પડે છે? જે આવીને સુરેશને પરિણામ જે થયા, તો એને યથાયોગ એ જ ચોંટે છે, નરેશને એ જ ચોંટે છે, દિનેશને એ ચોંટે છે, મહેશને ચોંટે છે, ચંદુને ચોંટે છે, ભગુને ચોંટે છે. તો બધાને જે છે ને, આ જે યથા લખ્યું ને, શું લખ્યું? તેઓ યથા યોગ્ય પ્રકૃતિ રૂપ થઈને કેવી રીતે પરિણમે છે? કર્મને થોડી ખબર છે કે આને આવા પરિણામ છે, મારે ત્યાં જવાનું, આને આવા થાય છે માટે મારે ત્યાં જવાનું. એ કર્મને તો ખબર નથી. તો આવું બને છે કેવી રીતે? કેમ કે જેને એક તો પેલા ઈશ્વરને કરતા માન્યા હોય ને, એને અંદરમાં આવું શલ્ય હોય છે કે કોઈ ઈશ્વરના હાથમાં જ આવું, બાકી આવું બધું મેનેજમેન્ટ આખા વિશ્વનું બરાબર વ્યવસ્થિત સંચાલન કરવું, આ ઈશ્વર સિવાય બીજા કોઈની તાકાત નહીં. તો જે અંદરમાં ઈશ્વરને કરતા માને છે ને, એ એવું સમજે છે કે આ બધું જે ઈશ્વર કરે છે, આ જે કંઈ પણ કરી રહ્યા છે. અત્યારે ઘણા એમ જ આ કોરોના જે ફેલાવવાનું કામ પણ ઈશ્વર કરી રહ્યા હશે, કેમ કે જગતમાં પાપ બહુ વધી ગયા છે ને. પાપ બહુ વધી ગયા છે એટલે આ ઈશ્વરનું ઈશ્વરને કરતા માને છે કે આ ફેલાવા વાળા ઈશ્વર. હવે થોડુંક આપણે ન્યાયથી વિચારીએ ને, તો જે આવું કોરોના ફેલાવવાનું કામ કરે એને ઈશ્વર તરીકે કેવી રીતે સ્વીકારી શકાય? સમજાય છે કે નહીં? થોડોક આપણે શાંતિથી વિચાર કરીએ તો. પણ અજ્ઞાની જીવની પાસે યથાર્થ દ્રષ્ટિકોણ, યથાર્થ સમજણ નહીં હોવાના કારણે એ બધું એમ જ સમજે છે કે ભાઈ હવે ખૂબ પાપ વધી ગયા અને દુષ્ટોને દંડ આપવા માટે આ ભગવાન આવું બધું કરી રહ્યા હશે. એટલે જેટલો બધા જે ખૂબ પાપી જીવો હશે એ ચાલ્યા જશે અને આમ થશે, આમ થશે. ક્યાંક ના ક્યાંક બધી કાલ્પનિક ખોટા વિચારે જીવો ચડી જાય છે. ભગવાનના જ્ઞાનમાં જણાય ખરું બધું, જણાય બધું. પણ ભગવાન કઈ કોઈને કઈ કરી દે, કહ્યું છે ને, ભગવાન કોઈને તારી દે, કે ભગવાન કોઈને નુકસાન કરી દે કે કોઈને મદદ કરી દે, એવું ભગવાનનું સ્વરૂપ નથી હોતું. તો હવે જે આ પ્રશ્ન અહીં આવ્યો છે ને, તો પછી આવી વ્યવસ્થા, વ્યવસ્થિત વ્યવસ્થા જે થઈ રહી છે એ કેવી રીતે છે? તો પંડિતજીએ ઉદાહરણ આપીને બહુ સરસ સમજાવ્યું છે, જે આપણે કાલે થોડી શરૂઆત પણ કરી હતી. જુઓ, એનું સમાધાન છે, ઉત્તર. જેમ ભૂખ લાગતા મુખ દ્વાર વડે
ગ્રહણ કરેલો ભોજન રૂપ પૂદગલ પિંડ માંસ, શુક્ર અને રુધિરાદિ ધાતુરૂપ પરિણમે છે. એ ભોજનના પરમાણુઓમાં યથાયોગ્ય કોઈ ધાતુરૂપ થોડા વા કોઈ ધાતુરૂપ ઘણા પરમાણુઓ હોય છે. તેમાં પણ કોઈ પરમાણુઓનો સંબંધ ઘણા કાળ સુધી તથા કોઈનો થોડા કાળ સુધી રહે છે. વળી એ પરમાણુઓમાં કોઈ તો પોતાનું કાર્ય નિપજાવવાની ઘણી શક્તિ ધરાવે છે અને કોઈ અલ્પ શક્તિ ધરાવે છે. હવે એમ થવામાં એ પછી લઈએ છે આપણે. હવે એમ થવામાં પહેલા આમાં ચારમાં આપણે ઘટાવીએ ને, પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ ને અનુભાગ. બરાબર, જોઈએ. પેલું શું કે જેમ ભૂખ લાગતા મુખ દ્વાર વડે ગ્રહણ કરેલો ભોજન રૂપ પૂદગલ પિંડ પછી અંદર જાય છે તો શું થાય છે? જુઓ, માંસ, શુક્ર અને રુધિરાદિ ધાતુ રૂપ પરિણમે છે. માંસ, શુક્ર, રુધિરાદિ ધાતુ રૂપ પરિણમે છે. તો અલગ 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 પ્રકારથી એમાં હાડકા બને, માંસ બને, રુધિર બને, શુક્ર બને, વિષ્ટા બને. તો એ અલગ અલગ પ્રકારે અંદરમાં જે વિભાજન થયું ને, તો એ થઈ ગયું પ્રકૃતિ. બરાબર. પછી એ ભોજનના પરમાણુઓમાં શું કહે છે? જુઓ, એ ભોજનના પરમાણુઓમાં યથાયોગ્ય કોઈ ધાતુરૂપ થોડા વા કોઈ ધાતુરૂપ ઘણા પરમાણુઓ હોય છે. બરાબર. શું કહ્યું? તો એ કહે છે કે એ જે ભોજનનો કોળિયો લીધો એમાં જેટલા પરમાણુઓ હતા, બરાબર, જેટલા પરમાણુ હતા, તો અંદર જે બધું બાયફર્કેશન થઈ ગયું, પ્રકૃતિ થઈ ગઈ. પ્રકૃતિ. હવે એ જે એમાંથી હાડકાના ભાગમાં અમુક પરમાણુ આવ્યા, લોહીના ભાગમાં અમુક પરમાણુ આવ્યા, સ્નાયુઓના ભાગમાં અમુક પરમાણુ આવ્યા, શુક્રના ભાગમાં અમુક પરમાણુ આવ્યા. તો એ બધા પરમાણુનું જે વિભાજન થઈ ગયું એ થઈ ગયું પ્રદેશ. એ પ્રદેશ થઈ ગયું. બરાબર છે ને? પ્રકૃતિ અને પ્રદેશ દરેકના ભાગમાં જે પરમાણુ આવ્યા એ થઈ ગઈ પ્રદેશ. જો તેમાં પણ હવે આટલું થઈ ગયું. પછી આગળ, તેમાં પણ કોઈ પરમાણુઓનો સંબંધ ઘણા કાળ સુધી તથા કોઈનો થોડા કાળ સુધી રહે છે. આ થઈ ગઈ સ્થિતિ. કોઈનો ઘણા કાળ સુધી, કોઈનો થોડા કાળ સુધી. સમજો કે ભાઈ બ્લડ બન્યું તો થોડો વધારે સમય રહે છે, અને વિષ્ટા બની તો થોડો સમય રહે છે, સ્નાયુ બન્યા તો અમુક સમય સુધી રહે છે, હાડકા બન્યા તો અમુક સમય સુધી રહે છે. તો એ જે કન્વર્ઝન થયું, તો એ જેટલા કોઈ થોડા કાળ સુધી, કોઈ ઘણા કાળ સુધી રહે છે, થઈ ગઈ સ્થિતિ. પછી આગળ શું કહે છે? જુઓ, વળી એ પરમાણુઓમાં કોઈ તો પોતાનું કાર્ય નિપજાવવાની ઘણી શક્તિ ધરાવે છે અને કોઈ અલ્પ શક્તિ ધરાવે છે. એ અંદર જે ગયું ને એમાંથી એ કોઈ પરમાણુ પોતાની ઘણી શક્તિ છે, કોઈની ઓછી શક્તિ જોવામાં આવે છે. એ પ્રમાણે જોવામાં આવે છે. આપણે ક્યારેક કહે છે ને, હવે આવું તો ટોડરમલજી સાહેબે એમને અંદરમાં જ્ઞાનમાં આવો વિષય આવ્યો, કહ્યું ને, આપણા જેવા ગ્રહસ્થ જ હતા. બે પુત્ર હતા એમને, હરિશ્ચંદ્ર અને ગુમાનીરામ. બે દીકરા હતા અને એમને ગ્રહસ્થ દશાની અંદર રહીને આવા સરસ કામ કર્યા છે. કેટલું સરળતાથી સિમ્પલ કરીને એમને સ્વયં લખ્યું એમને પહેલા અધિકારમાં કે વર્તમાન કાળમાં મારા જેવા મંદ બુદ્ધિવાન કરતા પણ હીન બુદ્ધિના ધારક ઘણા જીવો જોવામાં આવે છે. અને એવા જીવો કે જે પોતાનું કામ કરી શકે, એટલા માટે અમે આ એકદમ સુગમ ગ્રંથની રચના બનાવીએ છીએ, જેમાં વધારે કોઈ ન્યાય, વ્યાકરણ, બીજી કાંઈ જરૂર પડે નહીં. અને એમને લખ્યું કે જેમ કોઈ વ્યક્તિ પાસે ઘણું તેલ ના હોય તો નાના દીપકમાં તેલ મૂકીને પોતાનું કામ કરી શકે. ઘણા તેલની વ્યવસ્થા ન તો નાનો દીપક પ્રગટાવીને કામ કરી શકે. એમ કોઈની પાસે વધારે ક્ષયોક્ષમનો ઉઘાડ ન હોય, એવા જીવો પણ પોતે આત્માનો અનુભવ, સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી શકે. એટલા માટે અમે આ સુગમ એવા મોક્ષ માર્ગ પ્રકાશક ગ્રંથની રચના કરીએ છીએ. એમને પહેલા અધિકારમાં લખ્યું કે પહેલા અધિકારના અંતમાં છેલ્લે એમને લખ્યું કે જો
વળી આ ગ્રંથનું વાંચવું, સાંભળવું અને વિચારવું ઘણું સુગમ છે. કોઈ વ્યાકરણાદિક સાધનની પણ જરૂર પડતી નથી. માટે આના અભ્યાસમાં અવશ્ય પ્રવર્તો, તેથી તમારું કલ્યાણ થશે. આપણને કહી રહ્યા છે કે આનો અભ્યાસ કરો તો આપણું કલ્યાણ થશે. મહાન મોટા ગ્રંથોનો આપણને અભ્યાસ કરતા ન આવડે તો કહે છે કે આપણને ઓછું જ્ઞાન છે, તો આનો અભ્યાસ કરીએ આપણે. આવું આપણે લખી ના શકીએ તો કમસે કમ લખેલું વાંચવું તો જોઈએ ને આપણે. અને પંડિતજી આપણા માટે આ ગ્રંથ લખ્યો છે. પંડિતજીએ આપણા માટે આ ગ્રંથ લખ્યો છે. દોલતરામજીએ 6 દાડા આપણા માટે લખી. એમ લખ્યું તાહી સુનો ભવી મન થિર આન, જો ચાહો અપનો કલ્યાણ. તાસ ભ્રમણ કી હે બહુ કથા, તારા પરિભ્રમણની કથા બહુ લાંબી છે. તો એ દોલતરામજી આપણા માટે 6 દાડા લખી. ટોડરમલજીએ મોક્ષમાં પ્રકાશક આપણા માટે લખ્યો. કુંદકુંદ આચાર્ય દેવે સમયસાર અપ્રતિબુદ્ધ અજ્ઞાની આપણા જેવા માટે લખ્યું, એમને સમયસાર પરમાગમ. તો આવું સુગમ ભાષાની અંદર લખ્યું હોય, ક્યારેક આપણે એક્ઝામ્પલ પણ આપીએ છીએ એના માટે કે ભાઈ મામાના ઘરેથી આપણા ઘરે કપડા મામાએ મોકલાવ્યા હોય, ભાણાના માટે મામાએ કપડા મોકલાવ્યા ને, તો જે ભાણાભાઈ જે છે ને એ કપડા કોઈ બીજાને નહીં આપી દે, પણ એકદમ પહેરશે પણ ખરા અને એકદમ હર્ષપૂર્વક હોંશથી પહેરશે કે મામાના ઘરેથી આવ્યું છે, મામાના ઘરેથી આવ્યું, મામાએ મોકલાવ્યું છે. તો એ મામા જે છે એ ભાણા માટે વસ્ત્ર મોકલાવે છે, તો ભાણાભાઈ એ વસ્ત્ર હર્ષથી પહેરે છે. એમ ટોડરમલજીએ મોક્ષ માર્ગ પ્રકાશક આપણા માટે લખ્યું છે. 6 દાડા દોલતરામજી આપણા માટે લખેલી છે ને. તે અકબંધ તો નથી પડેલું ને. આપણે હજુ સુધી આ ગ્રંથ ખોલ્યો જ ન હોય, વાંચ્યું ન હોય, એવું ન થવું જોઈએ. વાંચ્યું હશે, સ્વાધ્યાય કર્યો પણ હશે, પણ કેવી રીતે કર્યો, કેટલો કર્યો, રુચિપૂર્વક કર્યો, ન કર્યો, એ સ્વયં પોતે અંદરમાં વિચાર કરવો જોઈએ કે આવી બધી સરસ વાતો લખેલી છે અને એમને આપણા જીવન ચાલ્યા જાય છે, તો એ ઠીક નહીં કહેવાય ને. જો તો 4 વસ્તુ થઈ ગઈ: પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ ને અનુભાગ. આવું અંદર થઈ જાય છે. હવે શું કહે છે સાંભળજો. હવે એમ થવામાં કાંઈ ભોજન રૂપ પૂદગલ પિંડને તો જ્ઞાન નથી કે હું આમ પરિણમું. બરાબર છે કે નહીં? એ ભોજનના પૂદગલના પિંડને, એ દાળ ભાત રોટલી શાક બધું આમ લીધું ને, કહેશું કે રોટલીમાં શાક લીધું ને પછી દાળ લઈને પછી બીજું લઈને અંદર આખું મોઢામાં મૂક્યું અને અંદર કોળિયો ગયો, તો એને તો ખબર છે નહીં કે આમ પરિણમું. ભોજન રૂપ પૂદગલ પિંડને તો જ્ઞાન નથી કે હું આમ પરિણમું. નંબર 1 વાત, હું આમ પરિણમ એને ખબર નથી. તથા અન્ય પણ કોઈ પરિણમાવનારો નથી, એને પણ ખબર નથી. અને બીજો પણ કોઈ પરિણમાવનારો નથી, પરંતુ એવો જ નિમિત્ત નૈમિત્તિક ભાવ બની રહ્યો છે. એવો જ નિમિત્ત નૈમિત્તિક જે વડે એ જ પ્રમાણે પરિણમન થાય છે. બસ આવું સહેજ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે કે આવું થતું જોવામાં આવે છે. ક્યારેક બીજા પંડિતજી ભોજન કરતી વખતે આ સિદ્ધાંત ભોજનનો કોળિયાની અંદર આ સિદ્ધાંત હવે બતાવે છે. અને ભોજનના સમય પણ ઇષ્ટોપદેશમાં હમણાં ગાથા આવીને, દેખે પણ નહીં દેખતા, જ્ઞાની બોલતા હોવા છતાં બોલતા નથી, ચાલતા હોવા છતાં ચાલતા નથી, દેખતા હોવા છતાં દેખતા નથી, એ તો પોતાના સ્વરૂપમાં સ્થિત છે. એવી રીતે આ જ્ઞાની ભોજન કરતા હોય પણ ભોજન નથી કરતા. આ બહારમાં ભોજનની ચેષ્ટા ચાલી રહી છે ને, એ વખતે પણ આ અંદરમાં સિદ્ધાંતની અંદર પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ, અનુભાગ બંને પોતે ગોઠવી રહ્યા છે. એમના જ્ઞાનમાં વિચાર આવ્યો છે ને, માટે તો લખાણ આવ્યું હશે આ. બરાબર છે કે નહીં? અને આ મોહીજી ભોજન કરતી વખતે એક એક મોઢામાં વસ્તુ મૂકતા જાય, કાં તો એના વખાણ કરતો જાય, કાં તો નિંદા કરતો જાય, કાં તો વખાણ કરતો જાય, કાં તો નિંદા કરતો જાય. માણે રાગ દ્વેષ પૂર્વક, ગ્રદ્ધતા પૂર્વક ભોજન કરે છે. અને ભોજન કર્યા પછી પાછા પણ એના ગાણા ગાય. ભોજન કરે કે આજે ખમણ બહુ જ સરસ બન્યા હતા, અથવા તો પછી કાં તો એમ કહે કે ગયા વખત જેવા ખમણ નથી બન્યા, આજે શીરો બનાવી પણ બહુ મજા ના આવી, મૈસૂરમાં બહુ મજા ના આવી, ભજીયા ગયા વખતે બહુ સરસ બન્યા હતા. ખાતો જાય ને બોલતો જાય ને ખાધા પછી પણ પાપ બાંધતો જાય.
આ અજ્ઞાની ગ્રદ્ધતા વાળા મોહી જીવના લક્ષણ છે. જો ઇષ્ટોપદેશમાં એક ગાથાઓ સરસ ચાલી જ રહી છે ને, જે જ્યાં વાસ કરી રહે ત્યાં તેની રુચિ થાય. અજ્ઞાનીને પાંચ વિષયોના રસમાં જ વસવાટ છે, એટલે એને એમાં એ દેખાય છે. જો હવે શું કહે છે પંડિતજી અહીંયા આગળ, હવે સાંભળજો. તેમ પેલું હતું જેમ કરીને દ્રષ્ટાંત થઈ ગયું, તેમ બહુ સરળ કરીને સમજાવ્યું છે. તેમ કશાય થતા, પેલામાં હતું ભૂખ લાગતા. મેં કાલે કહ્યું તમે સમજશો ને એક સિસ્ટમ, તો બહુ સ્વાધ્યાય કરવાનું આપણે એકદમ કી ખ્યાલ આવી જશે આખી, બરાબર, સરળ થઈ. જેમ પેલું ભૂખ લાગતા, એમ અહીંયા કશાય થતા, બરાબર, અંદરમાં કશાય થતા યોગ દ્વાર વડે. પેલામાં ભૂખ લાગતા મુખ દ્વાર વડે હતું, ભૂખ લાગતા મુખ દ્વાર વડે, એમ કશાય થતા યોગ દ્વાર વડે ગ્રહણ કરેલો, પેલામાં ઉપર પણ છે ગ્રહણ કરેલો કર્મ વળગણા રૂપ પુદ્ગલ પિંડ. ઉપર છે ભોજન રૂપ પુદ્ગલ પિંડ, અને અહીં ગાડી કર્મ વર્ગણા રૂપ પુદ્ગલ પિંડ. ત્યાં ઉપર હતું ને ભૂખ લાગતા મુખ દ્વાર વડે ગ્રહણ કરેલો ભોજનનો પુદ્ગલ પિંડ. એમાં અહીં આગળ કશાય થતા યોગ દ્વાર વડે ગ્રહણ કરેલો કર્મ વર્ગણા રૂપ પુદ્ગલ પિંડ, એ કર્મ વર્ગના કર્મ રૂપે પરિણમે છે, બરાબર છે ને. તો કશાય થતા યોગ દ્વાર, બે આવી ગયા ને, યોગ અને કશાય બે આવી ગયા, સમજાય છે ને, યોગ અને કશાય બે આવી ગયા. તો તેમ કશાય થતા યોગ દ્વાર વડે ગ્રહણ કરેલો કર્મ વર્ગના રૂપ પુદ્ગલ પિંડ જ્ઞાનાવરણ આદિ પ્રકૃતિ રૂપે પરિણમે છે, બરાબર, એ થઈ ગઈ અલગ અલગ પ્રકૃતિ રૂપે પરિણમે છે. તેમાં પણ કોઈ પરમાણુઓનો સંબંધ ઘણો કાળ રહે છે તથા કોઈનો થોડો કાળ રહે છે. કોઈ પ્રકૃતિ થોડા, સોરી આ રહી ગઈ લાઈન. તેમ કશાય તથા યોગ દ્વાર વડે ગ્રહણ કરેલો કર્મ વર્ગના રૂપ પુદ્ગલ પિંડ જ્ઞાનાવરણાદિ પ્રકૃતિ રૂપે પરિણમે છે. એ કર્મ પરમાણુઓમાંથી યથા યોગ્ય કોઈ પ્રકૃતિ રૂપ થોડા વા કોઈ પ્રકૃતિ રૂપ ઘણા પરમાણુઓ હોય છે. આ સિદ્ધાંતના શાસ્ત્રોમાં, કર્ણાન યોગના ગ્રંથોમાં એની ગણતરી બધી બતાવેલી પણ છે. આપણે કહ્યું હતું ને કે સિમ્પલ વાત મૂકીએ તો વેદનીય કર્મના ભાગમાં સૌથી વધારે પરમાણુ આવે છે અને આયુ કર્મના ભાગમાં સૌથી ઓછા પરમાણુ આવે છે, બરાબર. બીજા બધી પણ એના મેથેમેટિક્સ છે જે છે, તો એવી રીતે થાય છે. પછી તેમાં પણ કોઈ પરમાણુઓનો સંબંધ ઘણો કાળ રહે છે તથા કોઈનો થોડો કાળ રહે છે. આ સંબંધ થઈ ગયો. સ્થિતિ કેટલો સમય રહે છે, સ્થિતિ થઈ ગઈ. એટલે પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ. હવે અનુભાગ. એ પરમાણુઓમાં કોઈ તો પોતાનું કાર્ય નિપજાવવાની ઘણી શક્તિ ધારે છે, ત્યારે કોઈ થોડી શક્તિ ધારે છે. એમ થવામાં, હવે જો આ થઈ ગયું, એમ થવામાં કોઈ કર્મ વર્ગના રૂપ પુદ્ગલ પિંડને તો જ્ઞાન નથી. જેમ તે પેલા ભોજનના પુદ્ગલ પિંડને જ્ઞાન નથી કે આ રુધિર આદિ રૂપે હું પરિણમું, સ્નાયુ રૂપે, મજ્જા શુક્ર રૂપે પરિણમું. એ ભોજન રૂપ પુદ્ગલ પિંડને જ્ઞાન નથી. એમાં કર્મ વર્ગના રૂપ પુદ્ગલ પિંડને જ્ઞાન નથી કે હું આ જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય રૂપે પરિણમું અને આના ભાગમાં આટલા પરમાણુ, આને આટલા આપું, અને આમાં આટલો ટાઈમ રોકાવું ને આમાં આટલો ટાઈમ રોકાવું, અને આનું ફળ હું આપું ને આનું ફળ હું આવું આપું, વધારે આપું ને ઓછું આપું. એવી કર્મ વર્ગના રૂપ પુદ્ગલ પિંડને એવી ક્યાં ખબર છે કઈ? એનામાં થોડું જ્ઞાન છે, એના પોતાનામાં જ્ઞાન નથી અને બીજો કોઈ એને પરિણમાવનારો પણ નથી, બરાબર. એ કહે છે જો એમ થવામાં કોઈ કર્મ વર્ગના રૂપ પુદ્ગલ પિંડને તો જ્ઞાન નથી કે હું આમ પરિણમું, તથા ત્યાં અન્ય કોઈ પરિણમાવનારો પણ નથી, પરંતુ એવો જ કેવલ નિમિત્ત નૈમિત્તિક ભાવ બની રહ્યો છે, જે વડે એ જ પ્રકારે પરિણમન થાય છે. આવી જાતિનું એક સહેજ પરિણમન જોવામાં આવે છે. નીચે પછી એમને દ્રષ્ટાંત આપીને વાતને સ્પષ્ટ પણ કરી છે. આપણે એમાં વધારે નથી જતા અત્યારે, પણ આપણને એક અત્યારે એ સમજવું છે મેઇનલી કે જે
દોલતરામજી જે વાત મૂકી ને, જો યોગન કી ચપલાઈ તાતે હે આશ્રવ ભાઈ, તો આની જે વ્યવસ્થા હોય છે એ કેવી રીતે હોય છે, તો અહીંયા આ પ્રકૃતિ બંધ, પ્રદેશ બંધ અને સ્થિતિ બંધ અને અનુભાગ બંધના માધ્યમથી એક મોટા રૂપથી પહેલી એની ચર્ચા કરી. જ્યારે આપણે ચર્ચા શરૂ કરી હતી ને એ વખતે એક આશ્રમની ચર્ચા શરૂ કરી હતી, એ વખતે આપણે એક વાત મૂકી હતી, જો તમને ખ્યાલ હોય તો, કે આને 3 રીતે આપણે સમજીશું. એક પહેલું જે કહ્યું હતું, ભાવાશ્રમ અને દ્રવ્યાશ્રમ, ભાવાશ્રમ અને દ્રવ્યાશ્રમ. પછી બીજી વાત કરી હતી કે સાંપ્રાયિક આશ્રમ ને ઇરિયાપત આશ્રમ, અને ત્રીજી વાત કરી હતી પાપાશ્રમ ને પુણ્યાશ્રમ. બરાબર છે? તો આની બેની તો આપણે ચર્ચા કરી કે ભાવ આશ્રમ અને દ્રવ્યાશ્રમ, અહીંયા જીવને જે ભાવ થાય અને સામે આવીને કર્મ બંધાય. બરાબર છે કે નહીં? આવે આશ્રમને બંધાવું, તો એ થઈ ગયું પૂદગલનું પરિણામ, અને દ્રવ્ય આશ્રમ, દ્રવ્ય બંધ થઈ ગયું. બરાબર. અને પછી બીજા નંબરમાં સાંપ્રાયિક આશ્રમ અને ઇરિયાપત આશ્રમની પણ આપણે વિસ્તારથી ચર્ચા કરેલી પણ છે. અને આ તમારે થોડુંક હજુ પણ જોવું હોય તો દોલતરામજીનું આપણે શું કે છટાડા છે ને આપણી સાથે, એટલે જે બીજી પંક્તિમાં જે દોલતરામજી કહી રહ્યા છે ને, જો યોગન કી ચપલાઈ તાતે આશ્રવ ભાઈ. હવે વાતમાં આશ્રવ દુઃખ કાર ગને રે, બુદ્ધિવંત તિન્હે નિરવે રે. આશ્રવ દુઃખકાર ગને રે. જો સમજજો શાંતિથી જરાક વાત, આ સ્ત્રી, પુત્ર, કુટુંબ, પરિવાર, શરીર, એ બધાની ચર્ચા કરશે ને તો એ બધાને દુઃખના કારણ નહીં કહે. એ તો જ્ઞેય છે, સંયોગના રૂપમાં છે. ખરેખર તો આવું છે, આ શરીર કે મકાન જે છે ને એ દુઃખનું કારણ નથી, પણ એના પ્રત્યેનો જે રાગ જે છે ને, દુઃખી તો રાગથી થાય છે. એટલે તો કહીએ છે ને કે આ સમજો, શરીર રહે ને તો કેવલ જ્ઞાન થઈ શકે છે, શરીરની હાજરી હોય તો એ કેવલ જ્ઞાન થઈ શકે. પણ રાગ હશે ને, આશ્રવ હશે તો કેવલ જ્ઞાનનો જન્મ નહીં થાય. સમજાય છે કે નહીં? જ્યાં સુધી રાગ હોય છે ને ત્યાં સુધી કેવલ જ્ઞાન નથી થતું. આજે મિથ્યા તો અવિરતિ પ્રમાદ કશાય 10મા ગુણસ્થાન સુધી કહીને, 10મા ગુણસ્થાન સુધી રાગ છે, સૂક્ષ્મ લોભ. તો એ કહે છે કે જ્યાં સુધી રાગ જીવતો હશે ત્યાં સુધી કેવલ જ્ઞાનનો જન્મ નહીં થાય. અને 13મા ગુણસ્થાનમાં વિતરાગ થઈ ગયા ને, શરીર રહ્યું છે, સકલ પરમાત્મા કયા. એટલે ખરી વસ્તુ એ છે કે દુઃખનું કારણ શું છે એ પહેલા આપણા જ્ઞાનમાં નિર્ણય કરવો જોઈએ. જે દોલતરામ બિન જાને તે દોષ ગુણન કો કૈસે તજીએ ગઈએ, પેલા નિર્ણય તો કરવો પડશે ને કે દુઃખનું ખરેખર કારણ શું છે. અને રાગમાં પણ થોડું વધારે આગળ વધીને વાત કરું કે ટોડરમલજી મોક્ષમાર્ગ પ્રકાશમાં બહુ જ સરસ લખ્યું છે. રાગ ભાવની અંદર પણ ખરી વસ્તુ તેવી છે કે સમ્યક દ્રષ્ટિ જીવ પોતાના રાગ ભાવને બુરો જાણે છે, પોતાના રાગ ભાવને. આ બહુ વજનવાળી વસ્તુ છે. આ જીવની શું સ્થિતિ છે, કોઈને કોઈના ઉપર રાગ હોય ને, બહારમાં બીજો ત્રીજો રાગ હોય ને, તો બીજાને બીજી વસ્તુ ચીજ ઉપર રાગ હોય ને, તો કે જવા દો ને યાર, જવા દો ને, જવા દો ને, જવા દો ને. સમજાય છે કે નહીં? જેમ સમજો કે ભાઈ કોઈને સમજો 2 મોબાઈલ રાખવાનો રાગ છે, કોઈને એકદમ મોંઘી ઘડિયાળ પહેરવાનો રાગ છે. બરાબર છે કે નહીં? તો એ કહે છે કે હવે ઘડિયાળ ટાઈમ જોવા માટે એમાં શું લાખ રૂપિયાની વળી ઘડિયાળ પહેરવાની, 2 લાખની ઘડિયાળ પહેરવાની, આવા ખોટા પૈસા એના કરતા ધર્મના માર્ગે થોડા પૈસા વાપર્યા હોય તો. મને સમજજો કે એને પેલી વ્યક્તિને 2 લાખની ઘડિયાળ પહેરવાનો રાગ છે ને, તો એને રાગ છે એ તને બુરો લાગે છે, પણ તને કઈ જાતિનો તને રાગ જે થઈ રહ્યો છે ને, તને પણ હું તો કહું છું કે 500 રૂપિયાની ઘડિયાળ પહેરવાનો તને રાગ છે ને, તો તને એ રાગ બુરો લાગે છે કે નથી લાગતો? તને પણ રાગ તો છે ને 500 રૂપિયાની ઘડિયાળ પહેરવાનો. પેલા એ સમજો 5000 નું વસ્ત્ર પહેર્યું, હવે આટલા મોંઘા કપડા પહેરવાના, પણ તું 200 રૂપિયાનું પહેરે છે ને, 500 રૂપિયા 5000 નું પહેરે, તું 500 નું પહેરે, તને રાગ છે ને, તને જે રાગ થાય છે તને બુરો લાગે છે કે નથી લાગતો? બહુ જ સરસ લખી છે ટોડરમલજીએ.
સમ્યક દ્રષ્ટિ પોતાના રાગ ભાવને બુરો જાણે છે, અને મને રાગ ભાવ જે થઈ રહ્યો છે ને, મને આ જે જેના જેના ઉપર રાગ થઈ, એ મને રાગ ભાવ જ્યારે બુરો લાગશે ને, એ દુઃખનું કારણ મને લાગશે, એ બુરો લાગશે તો હું એને દૂર કરવાનો ઉપાય કરીશ. બુરું લાગે તો દૂર કરવાનો ઉપાય કરીશ ને. હા, જે જે બેન્સીના વતનામૃતમાં છે ને બોલ, પોતાના દોષને ખોડી ખોડીને કાઢવા જોઈએ, પોતાના દોષને ખોડી ખોડીને કાઢવા જોઈએ. હવે ઘણી વખત એવું જોવામાં આવે કે જે પોતાનામાં દોષ હોય ને એને ગુણ સમજે છે, દોષને ગુણ સમજે છે. એક સિમ્પલ તમને વાત કરું ને, મોટી 5 સ્ટાર 7 સ્ટાર હોટલમાં કોફી પીવે ને, એવી મોટી હોટલમાં કોફી પીવે ને એના ફોટા પાડીને મોકલાવે ને, હવે પીવે છે ને ફોટા પાડીને મોકલાવે છે, તો તેને ગુણ જાણ્યો કે દોષ જાણ્યો? ગુણ જાણ્યો કે દોષ જાણ્યો? જો દોષ જાણ્યો હોત ને તો એવી જાતિના તને પરિણામ ન થાત ને ફોટા મોકલાવત નહીં તું. સમજાય છે કે નહીં? એક સિમ્પલ તમને એક થોડી સાધારણ વાત કરી ખ્યાલ આવે આપણને કે ક્યારેક તેવી જ ભૂલ પડી જતી હોય છે, દોષને જ આપણે ગુણ સમજી લઈએ છીએ. એટલે પહેલા તો એ જ સમજવું જોઈએ કે દોષ કોને કહેવાય, દોષનું શું સ્વરૂપ છે. અને બસ એટલે લખ્યું, પહેલા આપણામાં મારામાં દોષ કોને કહેવાય નક્કી કરવો જોઈએ. નંબર 1, દોષ કોને કહેવાય? તો આ મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાયના સૌથી મોટામાં મોટો પહેલો દોષ તો મિથ્યાત્વનો દોષ છે. મિથ્યા દર્શનનો દોષ છે. હવે એ દોષના સ્વરૂપને જીવ સમજે પહેલા, અને એ મારામાં છે, બરાબર છે ને, તો પોતાના દોષોને ખોડી ખોડીને કાઢવા, બસ આટલું જ કરવાનું છે અહીંયા ગાડી. હવે એ કહે છે કે એ દોષને ગુણ સમજે, બરાબર, તો ભૂલ પડી ગઈ. અને એ દોષને કાઢવાનો ઉદ્યમ નહીં કરે તો પણ એનું પ્રયોજન સિદ્ધ થવા વાળું નથી. પછી એવું છે આપણે જોઈશું મોક્ષમાર્ગ પ્રકાશકમાંથી. અત્યારે હમણાં પહેલા થોડીક એક મોટા રૂપમાં આપણે ચર્ચા કરી લઈએ ને આની. રાગની વાત ચાલે છે ને, આશ્રવ, આશ્રવ કોઈ કોમન નામ રાગ પણ છે, બહુ સમજવું જરાક. આશ્રવને કોઈ જગ્યાએ વિકારી ભાવ પણ કહેવાય, કોઈ જગ્યાએ ભાવ કર્મ શબ્દનો પણ પ્રયોગ કહેવાય, કોઈ જગ્યાએ મોહ રાગ દ્વેષ શબ્દનો પ્રયોગ છે, કોઈ જગ્યાએ ખાલી મોહ શબ્દનો પ્રયોગ કર્યો, કોઈ જગ્યાએ ખાલી રાગ શબ્દનો પ્રયોગ કર્યો હોય. સમજાય છે કે નહીં? એટલે જે દોલતરામજી ને આશ્રવ દુઃખકાર ઘનેરે, બીજી લીટી ચાલે છે, આશ્રવ દુઃખકાર ઘનેરે, બુદ્ધિવંત એટલે સમ્યક દ્રષ્ટિ તિન્હે નિર્વેરે. એ આશ્રવ જે દુઃખદાયક તત્વ છે ને, આશ્રવ, એનો સમ્યક દ્રષ્ટિ ત્યાગ કરે છે. અને બીજી ઢાળમાં દોલતરામજી લખ્યું, બીજી ઢાળની અંદર મિથ્યા દ્રષ્ટિનું લક્ષણ લખતા લખ્યું, ત્યાં આગળ બરાબર સમજો. મિથ્યા દ્રષ્ટિનું ચિહ્ન બતાવતા લખ્યું, રાગાદિ પ્રગટયે દુઃખ દેન તિન્હી કો સેવત ગિનત ચેન. બીજી ઢાળમાં તમારે જોવો તો નજર નાખી લો એક સેકન્ડ. બીજી ઢાળમાં છે પંક્તિ, હા જો બીજી ઢાળમાં 5મા નંબરનો છંદ છે ને, એમાં બીજી લીટી છે, રાગાદિ, રાગાદિ એટલે આશ્રવાદી ગયું, આ મિથ્યા તો અવિરતિ પ્રમાદ કષાય, એ આવી ગયા. રાગાદિ પ્રગટ, રાગાદિ એટલે રાગ દ્વેષ બધું, બરાબર. રાગાદિ પ્રગટ એ દુઃખ દેન. રાગા, જ્યાં રાગનો જન્મ થાય ને, પ્રગટપણે દુઃખ દેનાર છે. પ્રગટપણે દુઃખ, જે વખતે રાગ થાય છે ને એ વખતે જીવ દુઃખી જ હોય, કેમ કે દુઃખનું લક્ષણ છે ને રાગ. યાદ દોલતરામજી 6ઠી ઢાળમાં લખ્યું, યહ રાગ આગ દહે સદા. યહ રાગ આગ દહે સદા, સદા. જેમ જેમ અગ્નિ હોય ને, એ દિવસે બાળે કે રાત્રે બાળે, અગ્નિ દિવસે બાળે કે રાત્રે બાળે, કે દિવસ હોય તોય બાળે, રાત્રે, અગ્નિનું કામ સદા બાળવાનું જ હોય, સદા બાળવાનું જ હોય. અને સમજો, એમ રાગનું કામ બાળવાનું જ હોય. રાગ હોય ત્યાં જીવ બળતો જ હોય, હોળી સળગેલી હોય, દુઃખી જ હોય. હવે રાગમાં પાછો કોઈ કે નહીં પણ અશુભ રાગ નહીં, પણ શુભ રાગ હોય તો કહે છે કે શુભ રાગ હોય કે અશુભ રાગ હોય,
બરાબર સમજો. જેમ અગ્નિ દિવસે પણ બાળે, રાત્રે પણ બાળે, અગ્નિનું કામ બાળવાનું, એક વાત. હવે બીજું કંઈ કે નહીં પણ ભાઈ અ, બાવળના લાકડાની અગ્નિ હોય ને એ તો બાળે, બાવળના લાકડાની અગ્નિ. પણ ચંદનના લાકડાની અગ્નિ હોય, અરે ભલા માણસ, એ બાવળના લાકડાની અગ્નિ હોય કે ચંદનના લાકડાની અગ્નિ હોય, એ બાળે, બાવળનું હોય કે ચંદનનું હોય. બાવળ કરતા ચંદન તો મોંઘું ખરું ને. અરે એમ કે છે અશુભ રાગ હોય કે શુભ રાગ હોય, અશુભ રાગ હોય કે શુભ રાગ હોય, એ બંને આત્માને પર્યાયમાં બાળવાનું કામ કરે છે. એ લખે છે આ. રાગાદિ પ્રગટપણે દુઃખ દેનાર. એ સમયસાર 74 ગાથામાં લખ્યું છે, 74 ગાથામાં. અને એવું તમે તમે જે નોટ રાખો છો ને એની અંદર તમે એક આશ્રવની ફાઇલ બનાવજો. જેમ તમારે બધી અલગ અલગ ફાઇલો છે ને, આશ્રવની ફાઇલ. તો આશ્રવ એની સામે આત્મા, બરાબર છે કે નહીં? આવું તમારા હાથે કંઈક લખવાનું પણ રાખજો, નોટ બનાવજો. તો એક સ્થૂળ દ્રષ્ટિ કહું છું, છેલ્લા દેહ છૂટવાનો સમય હોય ને એ વખતે તમે આવી ધર્મની કંઈક નોટ બનાવી છે, તમારી આગળ કોઈક મૂકશે ને તો તમારા પરિણામ વિશુદ્ધ થવાની પણ થોડી સંભાવના છે. બાકી આપણે 2000ની નોટોના બંડલ સામે મૂકવામાં આવશે ને તો તમને એમ થશે કે મારી આખી જિંદગી આમાં ને આમાં ગઈ, પાપમાં ને પાપમાં ગઈ, પરિણામ બગડશે ત્યાં તમારા. અને આવું કંઈક સારું ધર્મનું લખ્યું હશે ને, એક નિમિત્ત નૈમિત્તિક સંબંધ કહીએ છીએ આ થોડોક. બરાબર છે કે નહીં? ને આપણને બધું યાદ રહે છે. મને મને લખવામાં બહુ રસ નહીં, મને 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 બધું યાદ રહી જાય. તો કુંદ આચાર્ય, અમૃતચંદ્ર આચાર્ય લખી રહ્યા છે ને શાસ્ત્ર. હા, ખ્યાલ આવે છે ને? ટોડરમલજીએ લખ્યા શાસ્ત્ર, દોલતરામજીએ લખ્યા, તો એમના કરતા મોટો થઈ ગયો. અંદરમાં બીજા બધા આ કહેવાય ને, આ હાથે બધા ખોટા કામ તો ખૂબ કરે છે, ને ધર્મની બે વાત લખતા હાથે ફોલ્લા ઉઠે છે. એને હા, લખવું જોઈએ ને. જો કેમ કે જો એનું કારણ શું છે, તમારે લખવું હશે ને, લખવું હશે, સાંભળ્યું છે કે મને બધું બધું ખ્યાલ રહી છે, તમે ગમે તે પૂછો, તમારે લખવું હશે ને તો એમને એમ લખાશે નહીં. તમારે 2 લાઈન લખવી હશે, તમારે માઇન્ડમાં એ વસ્તુ રિકોલ કરવી પડશે. અને રિકોલ કરશો અને પછી લખવું હશે ને તો એક એક શબ્દ ક્યાં કેવી રીતે લખાય છે, તો એ જે રિકોલ કરો છો તો એનાથી તમને એ જે સાંભળ્યું સમજ્યા હોય ને એ વસ્તુ અંદર વિશેષ વિશેષ એના સંસ્કાર પડતા જાય, સંસ્કાર પડતા જાય છે. એટલે એવી જાતિનો અભ્યાસ રાખવો હંમેશા. એટલા માટે આપણે બધું છટાડા વગેરે તૈયાર કરવાનું, બીજું તૈયાર કરવાનું, લખવાનું શા માટે વારંવાર કહેતા હોઈએ છીએ? સંસ્કાર પડતા જાય છે ને. એવું નહીં રાખવું કે અમે તો મોટા થઈ ગયા એટલે અમને આવું બધું, અમારું એક લેવલ અલગ. મોટા, અરે ભાઈ મોટો તો અંદરમાં ભગવાન આત્મા છે ને, શુદ્ધાત્મા. હા, એનો આશ્રય લે ને એનો પર્યાયમાં વિકાસ થતો જાય છે ત્યાંથી છે. બાકી બહારમાં સંયોગોથી મોટાપણું નાનાપણું માનવી તો અજ્ઞાન છે ને. એવું ત્યાં 74 ગાથામાં એટલા માટે ભાવે તમે બનાવજો, આપણે લખાવીશું એવું હશે ને તો. કે આશ્રવ જે છે ને ત્યાં લખે 2 બોલ છે, આમ કુલ 6 જેવા બોલ છે, પણ આ તો દુઃખની વાત આવી એટલે ત્યાં લખ્યું છે એ દુઃખ ફળ જાણીને એનાથી જીવ પાછો વળે. એ દુઃખ ફળ જાણીને, બરાબર છે ને? જો સમયસાર છે જ આપણી પાસે અત્યારે એટલે જોઈએ છે, તમને થોડો ખ્યાલ આવશે. 74 નંબરની ગાથા સમયસારની ખોલો તમે, 74 ગાથા, એટલે તમે લખો પણ ખરા થોડુંક. એટલે આશ્રવ અને આત્મા, બરાબર છે ને? આશ્રવ દુઃખકાર, આશ્રવને કેટલા નેગેટિવ પોઈન્ટ છે, આશ્રવના નેગેટિવ પોઈન્ટ કેટલા છે, તો ત્યાં 74 ગાથા આ પ્રમાણે છે. આ સર્વ જીવની ભદ્ર અધ્રુવ શરણહીન અનિત્ય છે, એ દુઃખ ફળ જાણીને એનાથી જીવ પાછો વળે. એનાથી જીવ પાછો વળે, શરીરથી પાછો વળે એમ નથી કહ્યું. એ શ્રીમદજીએ પણ લખ્યું ને, કાયાની વિસારી માયા સ્વરૂપે સમાયા એવા. તો કાયાની વિસારી માયા છે ને, કાયાને નથી છોડવા, પણ કાયા પ્રત્યે જે માયા છે ને, માયા
એ માયામાં આવી ગયો. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય આવી ગયો. કાયા પ્રત્યે માયા આવી ગઈ. અને એ બધાનું સામાન્યપણે નામ કષાય કહો, કષાય કહો, આશ્રવ કહો, રાગ કહો. તો સમય સારની અંદર જે કર્તા કર્મ અધિકારની જ ગાથાઓ છે ને, આપણે થોડી એને ટચ પણ કરીશું બધું હવે. બરાબર, સમજજો. તો ત્યાં 74 ગાથાને આપણે થોડી વાત ઉઠાવી છે એટલે જરા કહીએ. અને 69 ગાથાથી શરૂ થાય છે, 69 ગાથાથી. બરાબર, કાલથી રાખજો પણ ખરા. તમે અત્યારે પણ તમારી પાસે હશે જ, કેમ કે આત્માર્થી મુમુક્ષોના ઘરમાં સમયસાર, મોક્ષમાર્ગ, પ્રકાશક, છડાળા વગેરે ગ્રંથ નહીં હોય ને, તો સમજો કે આપણે થોડુંક બહુ ગંભીરતાથી વિચાર કરવા કે મારા ઘરમાં સમયસાર નથી, મારા ઘરમાં મોક્ષમાર્ગ પ્રકાર, મારા ઘરમાં છડાળા નથી. હા, તો એને ઘર નહીં કહેવાય. સમજાય છે કે નહીં? હા, એને એક પ્રકારથી જેલ સમજી લેવી. જેલની અંદર, જેલમાં બધા શાસ્ત્ર ન હોય, જેલમાં શાસ્ત્ર હોય. તો ઘરની અંદર આવી જીનવાણી નથી, તો ઘર નહીં સમજવાનું કે આપણે જેલમાં રહીએ છીએ. જો તો એમાં 70 તમને કહું જરાક, 69 ગાથાથી શરૂ થાય. 69 ગાથામાં પેલું લખ્યું છે, આત્મા અને આશ્રવ તણો જ્યાં ભેદ જીવ જાણે નહીં, ક્રોધાદિમાં સ્થિતિ ત્યાં લગી અજ્ઞાની એવા જીવની. 69 ગાથા વાંચી મેં. 69 ગાથા શું કહે છે સમજજો. પેલું ક્યાંથી ઉઠાવ્યું? આત્મા અને આશ્રવ તણો. આ આશ્રવ દુઃખદાયક છે, ભગવાન આત્મા સુખ સ્વરૂપ છે. આત્મા અને આશ્રવ તણો જ્યાં ભેદ જીવ જાણે નહીં, ક્રોધાદિમાં સ્થિતિ ત્યાં લગી અજ્ઞાની એવા જીવની. જીવ વર્તતા ક્રોધાદિમાં સંચય કર્મનો થાય છે, સહુ સર્વદર્શી એ રીતે બંધન કહે છે જીવને. સમજાય? સંક્ષિપ્તમાં કહીએ ને, તો આ આત્મા અને આશ્રવ, આશ્રવમાં બે લઈ લેવાના, ખાસ સમજવાનું. આશ્રવમાં પાપાશ્રવ અને પુણ્યાશ્રવ કહ્યું ને, શુભ રાગ ને અશુભ રાગ, પાપાશ્રવ અને પુણ્યાશ્રવ. બરાબર, વાત ધ્યાનથી સમજજો જરાક, બરાબર સમજજો કે ભેદ જ્ઞાન નહીં, ભેદ જીવ જાણે નહીં, ભેદ જીવ જાણે નહીં. બરાબર, ધીરજથી સમજજો કે આત્મા અને આશ્રવ વચ્ચે તો કરવાનું છે ભેદ જ્ઞાન. શું કહ્યું? આત્મા અને આશ્રવ વચ્ચે કરવાનું ભેદ જ્ઞાન. બરાબર, અને આ આશ્રવમાં જ હવે ચર્ચા કરું છું. આશ્રવમાં પાપાશ્રવ અને પુણ્યાશ્રવ વચ્ચે કરવાનું છે અભેદ જ્ઞાન. આત્મા અને આશ્રવ વચ્ચે ભેદ જ્ઞાન. બરાબર છે કે નહીં? પણ પાપાશ્રવ અને પુણ્યવાશ્રવ વચ્ચે કરવાનું છે અભેદ. અભેદ, એમાં ભેદ નથી જોવાનો. બરાબર સમજાય છે કે નહીં? પાપાશ્રવ અને પુણ્યાશ્રવ પણ છે બંને આશ્રવના દીકરા, બે દુઃખના દીકરા છે. પાપના પરિણામ અને પુણ્યના પરિણામ, શુભ ભાવ અને અશુભ ભાવ, બે છે દુઃખના દીકરા. બે દુઃખના દીકરા, એકમાં થોડું દુઃખ ને એકમાં વધારે દુઃખ, પણ છે દુઃખના સંતાન, બે દુઃખના દીકરા છે. એટલે એ બંનેમાં ભેદ નહીં જોવો, એ બંનેમાં અભેદ. અને આત્મા અને આશ્રવ વચ્ચે ભેદ જ્ઞાન, આત્મા અને આશ્રવ વચ્ચે ભેદ જ્ઞાન, અને આ પાપાશ્રવ અને પુણ્ય આશ્રવ વચ્ચે અભેદપણું. એ બંનેમાં અમને કોઈ ભેદ નથી દેખાતો, અમને એમાં કોઈ ભેદ નથી દેખાતો. અને આના માટે તમારે પ્રવચન સારની 77 ગાથા, પ્રસિદ્ધ ગાથા, ગુરુદેવશ્રી ખૂબ યાદ કરે છે. 77 નંબરની ગાથા પ્રવચન સારની, બહુ સુંદર ગાથા છે. ત્યાં બહુ સરસ લખ્યું કે જે જીવો, બરાબર અટપટી ભાષા છે, સમજવા જેવી છે જરાક. જે જીવો પુણ્ય અને પાપ, પુણ્ય અને પાપ એટલે કે શુભ અને અશુભ ભાવમાં ભેદ નથી એવું જે માનતા નથી, તે જીવો હિંડંદી ઘોર અપાર સંસારમ, તે ઘોર સંસાર સમુદ્રમાં ડૂબવા વાળા છે.
આ અનંત ગુરુદેવનો આપણા ઉપર ઉપકાર છે. હા, કેમ કે આજ સુધી જીવ છે ને, આજ સુધી જીવ અનાદિકાળથી જે જીવની ભૂલ પડીને, ક્યાં ભૂલ પડી બરાબર સમજો. પાપ અને પુણ્ય, પાપ અને પુણ્ય ત્રણ વસ્તુ ઘણી વાર પાપ પુણ્ય અને ધર્મ ત્રણ વસ્તુ છે. પાપ પુણ્ય અને ધર્મ ત્રણ વસ્તુ છે. હવે શું ભૂલ પડે છે? મોટા ભાગે જે જીવની ભૂલ પડે છે ને, બહારમાં જઈને જોવામાં આવે તો મોટો ભાગમાં આ ભૂલ છે. જૈનોમાં પણ નથી સમજતા, માટે ભૂલ આ પડે છે. પાપ પુણ્ય અને ધર્મ, તો એ શું કરે છે? આ પાપ અને પુણ્યમાં તો બંનેમાં ડિફરન્સ ખ્યાલ આવે છે, પાપ અને પુણ્યમાં. પણ પુણ્ય અને ધર્મ, પાપ અને પુણ્યમાં ભેદ જુએ છે અને પુણ્ય અને ધર્મને અભેદ કરી નાખે છે. પુણ્ય અને ધર્મ જાણે બંને એક જ વસ્તુ એવું સમજે છે. કોઈ જીવ વધારે પુણ્ય કરતું હોય ને તો એમ કે તમે તો બહુ ધર્માત્મા છો, તમે ધર્માત્મા છો. એટલે કે પુણ્ય અને ધર્મ વચ્ચેનું અંતર એને ખબર નથી. પુણ્ય અને ધર્મને એક કરી નાખ્યા, એ ભૂલ પડી ગઈ. અને પાપ અને પુણ્યમાં અંતર પાડી દીધું, એ પણ ભૂલ કરી દીધી. બે બાજુ ભૂલ પડી. પાપ અને પુણ્યમાં ખરેખર અંતર નથી. પાપ અને પુણ્યમાં અંતર નથી, એમાં અંતર પાડ્યું, એમાં ભેદ પાડ્યો. અને પુણ્ય અને ધર્મમાં ભેદ છે, પુણ્ય અને ધર્મમાં ભેદ છે, એની જગ્યાએ બંનેને એક કરી નાખ્યા. એ એની ભૂલ પડી ગઈ ત્યાં આગળ. હા, એટલે જે 77 નંબરની ગાથા પ્રવચન સારની શું કહે છે ત્યાં સમજો. ગાથા છે આ પ્રમાણે: નહીં માનતો એ રીત પુણ્ય પાપ માન વિશેષ જે, તે મોહથી આછન્ન ઘોર અપાર સંસારે ભમે. શું કહે છે? નહીં માનતો એ રીત પુણ્ય પાપમાં ન વિશેષ જે, ન વિશેષ જે એટલે પુણ્ય વિશેષ એટલે ભેદ. પુણ્ય અને પાપમાં કોઈ ભેદ નથી એમ જે માનતો નથી. એમ પુણ્ય અને પાપમાં ભેદ નથી એવું જે માનતો નથી, એટલે કે પુણ્ય અને પાપમાં ભેદ જુએ છે. એનો અર્થ એ થયો, પુણ્ય અને પાપમાં જે ભેદ જુએ છે ને, એ હિંડંદી ઘોર અપાર સંસાર, ઘોર સંસાર સમુદ્રમાં ડૂબે છે. પરમાર્થથી ખરેખર જોવામાં આવે તો પુણ્ય અને પાપમાં કોઈ અંતર છે નહીં. એટલે બીજી લીટીમાં લખ્યું, ફરી વાંચું છું: નહીં માનતો એ રીત પુણ્ય પાપ માન વિશેષ જે, તે મોહથી આછન્ન જીવ ઘોર અપ, તે મોહથી આછન્ન જીવ ઘોર અપાર સંસારમાં ભમે છે. એટલે ખાસ બંને આ ટોડરમાં જોયું તત્વાર્થ શ્રદ્ધાન સમ્યક દર્શન કહ્યું, તો તત્વનું જે પ્રમાણે હોય એ પ્રમાણે શ્રદ્ધાન કરવું જોઈએ. અને એટલા જ માટે આ પુણ્ય પાપમાં જીવ ગડબડ કરી નાખે છે, એટલા માટે 7 તત્વ કહ્યા પછી પુણ્ય અને પાપને બે અલગથી કહેવા પડે અને 9 પદાર્થ પણ એટલા માટે મૂકવા પડ્યા, કેમ કે જીવ આ પુણ્ય પાપમાં ગડબડ કરી નાખે છે. આશ્રવ અને જીવ અજીવ આશ્રવ બંધ સંવર નિર્જરા મોક્ષ અને પુણ્ય અને પાપને જુદા પાડીને વાત જીનવાણીમાં સમજાવી છે. વિશેષ એનો સ્વાધ્યાય આવતીકાલે આપણે કરીશું. निज निधि निज में बताई, यह अनंत उपकार है. उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है. बोली परम मंगलकारी भवताणी द्वादशांग वाणी माता नो जय हो.